2.5 દિવસના હશે એનું પણ વિસર્જન કરી દીધું. 5 દિવસનું વિસર્જન આવતીકાલે થશે અને અનંત ચતુર્થીનું લાસ્ટમાં થશે. તો આજનું લાઈવ કરવાનો મારો મેઇન ટૉપિક તમને કહું છું કે લાઈવ એની માટે કર્યું છે કારણ કે આજકાલના વિદ્યાર્થીઓ, આજકાલના સ્ટુડન્ટ્સો, નાના આપણે કહીએ 5મા ધોરણથી લઈ અને મોટા ધોરણ સુધી દરેક કામ આવી ગયા. દરેક વિદ્યાર્થીઓ આવી ગયા છે. વધારે મોબાઈલમાં ઇન્ટરેસ્ટ વધુ કરવા લાગ્યા છે. એનું કારણ છે હિમાંશુભાઈ, જય દ્વારકાધીશ. તો આ વિદ્યાર્થીઓ વધારે પડતા, કેમ છો? મજામાં છીએ ભાઈ. વધારે પડતા લોકો મોબાઈલ, આપણે કહીએ ટેકનોલોજી જેમ આગળ જાય એમ આપણે આગળ વધવું સારું છે, યોગ્ય છે. પરંતુ એજ વાઇઝ મારું માનવું છે કે આપણે એજ વાઇઝ બાળકોને કે વિદ્યાર્થીઓને મોબાઈલ આપીએ તો સારું, યોગ્ય. એ લોકોને એની એક એજ કક્ષા પ્રમાણે મોબાઈલ વાપરવાનું સારું પડે. કારણ કે હમણાં જ આપણે આપી દઈએ છીએ હાથમાં, જન્મે એવું તરત જ બાળકને મોબાઈલથી જ એને લગાવ કરી દેવામાં આવે છે. તો આ વસ્તુ હોવી ન જોવે. કારણ કે એક મોબાઈલના લિંક ઉપરથી ઘણું બધું વિસ્ફોટ થઈ જાય છે અને એનું પરિણામ ખૂબ જ ઊંધું આવે છે અને ભોગવવાનું પણ વધારે માતા પિતાને આવે છે. દશરથભાઈ, સ્વાગત છે મારી લાઈવ ચેનલમાં. જેટલા જોડાયા છે બધાનું સ્વાગત છે લાઈવ ચેનલમાં. મનીષભાઈ, સ્વાગત છે. તો મારું માનવું એવું છે કે યોગ્ય એજ વાઇઝ આપણે વિદ્યાર્થીઓને કે બાળકોને મોબાઈલ આપીએ વાપરવા તો વધુ સારું રહેશે. કારણ કે એની માનસ બુદ્ધિ જે અત્યારની બગડતી જાય છે ને, એ માનસ બુદ્ધિ બગડે નહીં. પૂર્વેશભાઈ, સ્વાગત છે. તો આ માનસ બુદ્ધિ પર એ લોકોની બહુ મોટી અસર પડે છે અને આ આપણે જોતા આવ્યા છીએ, સાંભળતા